કહેવાનો અર્થ એ જે સંસ્કાર જે છે એ સંસ્કાર કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે ભાઈ. અત્યારે તો એક ઉપડી ને બધા ઇંગ્લિશ મીડિયમ ની બધાની ઉપડી છે. 6 મહિના સુધી છોકરાને મળવાનું નહીં એવી સ્કૂલ છે. હવે છોકરો આપણો, પૈસા આપણા ને આપણને મળવાનો દે. બોલો મારા કહેવાનો મારો અર્થ એ છે ગમે ને એને ભણાવો. હું એમ કહું છું કોઈ પણ જગ્યાએ ભણાવો. વેકેશનમાં છોકરા સાથે ભણતરની કાંઈ વાત ન કરતા. વેકેશનમાં છોકરો આવે ત્યારે એને સંસ્કારની જ વાત કરજો, જેથી કરીને સંસ્કાર વાગેલા કરે ને તો એને ખબર રહેશે કે આપણા બાપ દાદા આવા હતા. નહીતર તો જેમ જેમ માણસ શહેરમાં ગયો એમ માણસ અત્યારે વિકૃત થતો જાય. બહુ ભણી ગયા એને હાહુ ઘીરે આવે તો એમ કે મમ્મી આવ્યા. એ મમ્મી તારી માં ન થાય, તારે મમ્મી થાય તા ઘીરે બેઠી બેન થાય. એ સ્વયંસેવકો બેસી જાવ ને અહીંયા. નહીતર તમે હવારે પૂછ્યો કેનો પ્રોગ્રામ હતો. આ સેવા કરતા ને એને એમ જ હોય કે આપણે આ જ કરવાનું છે. હું આવતો હતો તો એક જણે બળિયો આડો કર્યો મને કે હા માં પેલા મેં કીધું અમને જ જવા દે. પછી તો એ મોયરા જ હોય કે મને ખબર નહોતી કે એની સેવા એની સેવા બજાવી એ જ એનો ધર્મ છે ને. આ સેવા બજાવી એનું ફળ છે ને સાહેબ. અત્યારે જે ભેગા થયા છે પોતપોતાના જેણે ધર્મ સંભાળ્યા છે. આયરના દીકરાનો એક જ ધર્મ હોય કે આશરા ધર્મ પાળવો. પોતાનું મૂળિયું ભલે વયું જાય પણ કોકના મૂળિયાને તળકીડી ન લાગવી જોવે એ તળનું ખાતર દેવું એ આયરનો ધર્મ છે સાહેબ. અને એટલે કવિ કાક બાપુએ લખ્યું આ બધાના સમરણ કરાય, બાકી આને ઓળખવા એ નાની માના ખેલ નથી સાહેબ. આ ઉપરથી ઉતરતા હોય છે કે આ દેશના ઇતિહાસોને ઉજળા કરવાના. ભીખુદાનભાઈ વાત કરીને કે આ ભારત એ કોઈ પૃથ્વીનો ખંડ નથી, એ ઘટના છે. અને એટલે વાતે હાશીન ભાઈ ભગવાને તમામ જેટલા અવતાર લીધા ભારતમાં હું કામ લીધા? એ ભાઈ તમારે બેહવાનું છે કે ઈ જ કરવું છે? બીજા અવાજ ન કરો. કોઈ હાલતો એને હાલવા ગયો ને જે માખણ માંથી વાળ નીકળે ને અવાજ ન આવે એ રીતે. હા બેહી જાઓ. જો બેહાતું હોય તો બેહી જાઓ. બેહી જાઓ તમે ઉભા રહ્યો એનો અમને વાંધો નથી, પણ તમારા પગે ખંજવાળ આવશે તમે કોકના પગે ગાબડા કાઢશો. અડધો કલાક ખંજવાળી મટી જ નહીં પણ કોકના ગાબડા કાઢ્યા હતા. હા એટલે વાત એ કરતો હતો ભગવાને જેટલા અવતાર લીધા મૂળભાઈ એ તમામ ભારતમાં શું કામ? રામ કૃષ્ણ બધા ભારતમાં શું કામ આવ્યા? આ કૃષ્ણ પરમાત્મા ગોકુળ મથુરા દ્વારકા અહીંયા હું કામ ડોટું દીધી? અમેરિકા હું કામ ન ગયા? અહીંયા હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં પામોલિયન ગોપ્યું છે. બોલો આલ્સેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ હાવ આર યુ? એ ફાઇન ઓકે માં વયો ગયો હોત, ગીતા ન ગાઈએ ગયો હોત. અને એવી એક મારો કહેવાનો અર્થ એક ઇતિહાસની ભૂમિમાં ભગુદાનભાઈ કીધું ને કે આઈના સમરણ છે. આ ધરતી તમને વાઇબ્રેશન આપે. સમર્પણ કરો. અને એ સમર્પણની ભૂમિમાં, એ ત્યાગની ભૂમિમાં કેવડી કરુણા એ ઊભી થઈ છે. અને એ સમયમાં દેવાજ બોદરને ન કહેવાના વેણે કોઈએ નહીં કીધા, કારણ કે 3 જ વ્યક્તિ જાણતી હતી કે નવઘણ નથી ઉગો છે. તો જ્યાં સુધી નવઘણ ગાદીએ નહીં બેઠો હોય ત્યાં સુધી આ ખોરડાએ હું નહીં સાંભળ્યું હોય. અને એની વચ્ચે રહીને ઇતિહાસને જેને ડાગ ન લાગવા દીધો હોય એ સમરણની ભૂમિમાં હું તમે મળ્યા છે. ભલે મચ્છર નાનું છે પણ સાહેબ એને ઉડવાની તેવડ છે. પ્લીઝ ત્યાં વાતો ઓછી કરી. ભલે નાનું છે પણ ઉડે છે આકાશમાં. અને જેને અંદર પાંખું છે ભલે નાનું છે પણ હાથી એનાથી બીતો છે. હાથીના માલિકને કોઈ પૂછજો કે આ હાથીને બીક હે નહીં? તાકે મચ્છરની કાનમાં ગળી ગયો તેટલું નાખી દે. આ ગીરમાં તમે જાઓ અને કોઈ ફોરેસ્ટ ને પૂછો કે આ હાવજ ને બીક હે નહીં? તાકે મચ્છર ની. એ સોમામાં રોડે રખડતા હાવજ.
અને આપણે કોઈની ઘરે ગયા હોય ને બે વાર કાને છું એટલે આખી રાત હું ગઈ ઢપ દઈ. હમણાં એક જણો મારી પાસે મને કે મારે કાલ મેં મસર ને શેતર્યા. મેં મસર ને કેમ શેતર્યા? મને કે મેં મસરદાની બીજે બાંધી હું તોય બીજે. હવે મસર ને શેતરે માણા ને હેના નો શેતરે ઈ કયો તમે. અમુક તો શેતરવાદ ઉભા છે. આપણે બે ત્રણ બાયો એક દુકાને ગયા ને દુકાનદાર ખીજાણો બેન હામો કે રોજ અહીંયા આવો છો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? ત્યારે ઓલા બેન બોલ્યા કે નથી લેતી રોયા તારો વેમ છે, તારું ધ્યાન નો એમાં અમે શું કરીએ એમ. એમણા એમ આ બુદ્ધિના ગાળિયા માણા ત્યાર કરે છે. મચ્છરે ને કીડીએ લવ મેરેજ કર્યા. નગર મચ્છર ખરેખર મેલેરિયા કરે પણ આને લવેરિયા કર્યા. સાંભળજો, મચ્છર ને ઘરનું હેલિકોપ્ટર ગમે ત્યાં જાય કરતું એ 4 વર્ષ 5 વર્ષ કાઢ્યા ને 5મે વર્ષે મચ્છર ગુજરી ગયું. કીડી બેન દુભાણ અને બધી કીડીઓ ખરેખરે આવે. કીડીઓમાં બાયુમાં હપ બહુ હોય, ખરેખર ગયું હોય ને તેનો કાયદેસર ખરેખર આવે. રોઈ લે હુંડલો એક શેડા કાઢ નાખીએ. આપણા પુરુષમાં અહંકાર છે, આપણામાં અભિમાન. આપણે ચા આગળ પી ના ચા જે પી છે એ ખરેખર આપણે ગરમા ગરમ કોઈ ચા પીતા જ નથી. જીભને અનુકૂળ ફૂંક મારીને ઠારીને જ પી. પણ જો કોક ઠરેલી આપશે ને તો આપણે નહીં સ્વીકારી. શું કામ? હું ઠારું તો પીવી. અંદરનું સહજ અભિમાન છે, પુરુષમાં અભિમાન છે. આપણે ખરેખર ગયા હોય માથે ફાળિયા નાખીને જતા હોય ઓ કરતા કરતા હરામ બરોબર જો કોઈ નાહુડ આવતો હોય અંદર કોણીઓ મારતા જાય. ડેલી નો વી જાય, ડેલી નો અને ઘણા તો હરવાય નીકળી જાય. ગામડે ઓલે જ આપણે ભેગા થઈને કે ડેલી કેમ નો આવી? કે હેરી ભૂલ્યો હેરી પાછા નાખે ફાળીએ ને. એ તો એવાય પછી ભૂંડા લાગે. અને માની જો ત્યાં પોગી ગયા તો આપણે વળી 2 સાપા પાણી નાખશું મોઢા ઉપર. ખોટે ખોટા આંખ્યું છોડીને કેવું કે ભાઈ ભગવાનની મરજી જવું પડે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય. આપણું હું હાલે લાય બીડી લાય કરીને પૂરું કરી નાખ. એને અમે આ બૈરા ખરેખર જાય. તમે આ કોક દે આડી નજરે જોઈજો. આપણે તો ટીકાય કરશું ને કોક ગુજરી ગયો બાળવા ગયા ન્યાય આપણે હકના નથી. ન્યા બીડીઓ કાઢીએ બોલો. બાકસ નો હોય તો બળતો હોય ન્યાલી ડીડલું લઈ. ભગવાનની મરજી ભાઈ હાલ્યા કરે. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો જયારે કડબના ભૂળા ઘોડ્યા બળે બોલો. તાવળે બીજો પડખે હોય ને કોણી મારે માણા હારો હતો. હારો હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારો હતો મારો દીકરો. આ તો બાપ દાદાની શરમે આવવું પડે નકર આ ટાઈપનો કોણ આભડવા આવતો હતો. અરે કે હોય બિચારો હારો માણા. હવે હારો બે ને એમને ખબર છે. બધે ફાળા લખાવ્યા પછી દીધા ન ક્યાંય. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો થોડું કે હવે આવે જ કેજે. અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. તા ઓલી બીડી દોરે આવી ગઈ હોય, ઓલો બળતો હોય એની માથે બીડી નાખે. અરે હા આપણે બીડી ઘોડે બળી જ જાવું. બીડી તો તારી માં દોરો લઈને જાહે ગોડા, તારે હું લઈને જાવું ભલા. એમ આપણે ટીકાય કરી લેવું પણ બેનો ટીકા નહીં કરે. છેલ્લી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો છે તો બેનો એને એમ ઉજળો મૃત્યુને માન આપશે. એવા ઘરી પાસે આવશે. કેવા હારા કા બેન. તો બીજી શું કે નીતિ વાળા બેન. નીતિ એના બાપની બેન. આખી જિંદગી બિચારા 3 પતિ રીમાં પણ પાનું સોર્યું નહીં હો. લે પાનાને નીતિ હું લેના દેના એ કયો. તાવળી બીજી બાઈ શું કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર જોતા કા. તાવળી બીજી બાઈ બાજુ બેઠી હું કે એમ તો અમારી બાજુ રહેતા ને અમને બધી ખબર છે. બધી ખબર કહેતા હોપો પડી જાય કે આને હું એ ખબર છે. અમારી બાજુ રહેતા ને અમને બધી ખબર છે. રોજ દિયાસ ને 3 કોથળી પી જતા પણ ગાય સિવાય બીજું કઈ બોલતા નહીં. લે બીજું હું બોલે કે એટલે બધી કીડીઓ જા બધી ભેગી થઈ ને જ્યાં ઓલી કીડી બેન દુભાણા એની પાસે આવ્યું. એટલે ધીમે ધીમે ખરેખર શરૂ કર્યો કે બેન ભગવાનની મરજી બાપા તારે ઓલી 5 વર્ષનો ઘર સંસાર થા તો ઓલી કીડી રોઈ રોઈને ઢીગલો થઈ ગઈ. મારા ભાગ ફૂટ્યા બે. કે હશે બાપા હશે. કાલ છોકરો મોટો થઈ જાય ગઢપણની લાકડી બાપા દીકરો તો છે તમારે 1.5 વર્ષનો અમારી 1.5 વર્ષનો દીકરો છે. પછી ઓલીને થયું કે હવે ખરેખર પૂછાય. એટલે ધીમે ધીમે પૂછ્યું કે મચ્છરભાઈ કે બીમાર હતા બેન? કેમ કરતા અમારા ભાઈ ગુજરી ગયા? કે ઈ બીમાર શું હોય? ઈ કઈક ને ચિકનગુનિયા કરાવીને ગયો.
કોકને ટાઢિયા તાવ દેતો ગયો, કોકને મેલેરિયા દેતો ગયો, કોકને ડેન્ગ્યુ દેતો ગયો. તક બીમાર નો તક બિલકુલ નહીં. તક તો ગુજરી કેમ કરતા ગયા? તક મારે ને મારે ભૂલથી ઓલ આઉટની સ્વિચ દબાઈ ગઈ. તીએ કે ને તે ઉલાડ્યો આને. હે જેમ જેમ આપણી પાસે ભણતર આવ્યું, ભલે આપણો વિકાસ થયો હશે, પણ પ્રેમની અંદર કાપ મુકાતો જાય છે. જે એકાબીજા માટે જે માણસને આહુડા પાડવાની જે અંદરથી જે પ્રેમની લાગણી ઊભી થતી હતી, ભણતરે થોડાક આઘા કાઢ્યા. અરે રટી તો હાવ વહી ગઈ. બોલો, પેલા વિહગાંવ માથે કોઈનો સંબંધી આપણા પાડોશમાં રહેતો હોય, એનો સંબંધી વિહગાંવ માથે ગુજરી ગયો હોય, અને આપણે જમવા બેઠા હોય અને પાડોશમાં રોકકળ ચાલુ થાય, એટલે છોકરાઓને કહે કે ભાઈ શું કામ રોવે, જાવ જોઈએ. એટલે સમાચાર લઈને આવે કે એના કોઈ સંબંધી ગુજરી ગયા, તો માણસ રોટલા ખાતો બંધ થઈ જતો કે એના સંબંધી આપણા સંબંધી, હાલો એને ઘરે જાય કરી. અત્યારે હોટલમાં જમતો હોય ને હાઈવે ઉપર એ કરી આ લે કરતા 7-8 ભૂંઈ ગયા હોય, તો ખાતો ખાતો મોઢું ફેરવી જાય. બોલો, હાકતા ક્યાં કોઈને આવડે? એ ઘડીક તો ઊભો થા, 108 બોલાય તારી માં. કહેવાનો મારો અર્થ એ છે કે અભણ કોઈથી ભૂલે નહીં. એમાં આપણા બુઠિયા ભૂલે જ નહીં, ભલે તમે ગમે એમ વાતું કરો. કાલ સવારે વેરાવળના ડેપોમાં ઉભા હો, ભલે બોર્ડ વાંચતા ન આવડતું હોય, પણ આપણા બુઢિયાઓને બોર્ડ વાંચવો ન પડે. બસ જોઈને કહી દે કે આપણા જ રૂટની છે, જો બાવળ ઘાણેલા લીટા, એ આપણા રૂટે જ હાલતી હોય. જો કોઈ ભણેલાને પૂછે તો કડે સડાવે. કાગ કે અભણ ભૂલ્યા. ઓલા બાપા ટ્રેનમાં જતા હતા, ટીટી આવ્યો, ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ? તો ટિકિટમાં લખેલું હોય ને ભાઈ, કે બાપા ટિકિટ ક્યાં હતા? કે તો ગુમ થઈ ગઈ ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ? કે હા. તમે કેમ ગુમ નો થયા હતા? કે તો તમે આવી ગયા. નગર ખાતાના હાથમાં નો આવે, ટીટાના હાથમાં આવતા છે. સાહેબ વ્યા ગયા, ક્યાં ગયા? સુણા સુણા. એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને સાહેબ, વિગદાનભાઈ કાંઈ હોન્ડા લઈને જતો તો હેલ્મેટ નહીં. ટ્રાફિક વાળા ઉભેલા કીધું ગાય ઉભી રાખ, હેલ્મેટ કેમ નથી? એ કે સાહેબ મગનભાઈ ને હેલ્મેટ ન હોય. અરે કે ઉભી રાખ. એ કે સાહેબ કહી દેજો બ્રેક કે નથી. હા ને સાહેબ નો મગજ ગયો કે એલા બ્રેક વગર નો પાછો ટલામાં સાહેબ આડા ઉપર જાય ને ઓલે બે પગ વચમાં જીકી દીધી. પાછો સાહેબ ને કે હેન્ડલ પકડી લો, હેન્ડલ પકડી લો. ઘડીક રહેવા ગયો ને મને બોલી લેવા ગયો ને, મારી મોટરસાઇકલ એમને સાહેબ હલવાણેલા છે, હેન્ડલ પકડી. મારે એનું ઉતારવા જ નહીં, તમારે મારે ઘડીક રહેવું ભાઈ, ખોટું આખે શું કામ મને ચડાવો. એટલે ઓલા કીધું સાહેબ હેન્ડલ પકડી લો. સાહેબ પણ બે હામાં ટાટિયા ઠેરાવે ત્યારે માઇન્ડ ગાડી ઉભી રહી, એવી હોન્ડા ઉભી રહ્યું. સાહેબે 3 વાડીમાં નાખે કે સાહેબ ઘા ન કરતા. અરે ઘાના દીકરા, હેલ્મેટ નહીં, બ્રેક નહીં, રોડે હું નીકળો તાકે અમારે રોજનો રકો હોય. સાહેબ આલી ધીમી પાડી દેજો, એટલે પણ ઊભી જ રહે. અરે કોક આડો આવ્યો હોય તો સાહેબ એને ઈ તો પછી એના મારા બેના ભાઈ. અરે બ્રેક વગર ના નીકળો, એક્સિડન્ટ થાય. કે સાહેબ રોડ ઉપર છે ક્યાં એક્સિડન્ટ થાય, બ્રેક વાળા ના થાય. હો સાહેબ, બ્રેક ન હોય એને તો ખબર હોય ક્યાં ક્યાં મકાઈ. લાયસન્સ છે તારી પાસે? સાહેબ ઈ કેવું હોય? કેવું હોય કીધું તા તો સાહેબે પાછી એક છોડ્યો. એ કે મારતાની સાહેબ નથી, એમ નથી કેતો, કેવું હોય એમ પૂછું. આપણી પાસે ઘણા કાગળિયા પીડ્યામાં લાયસન્સ કયું આપણને ખબર ન હોય. અરે ગાંડા આવડો ફોટો હોય, આવડો એમ કયો નહીં સાહેબ, ફોટો આવડો હોય એમ કયો ને. સીધી ડીકી ખોલીને આવડો આભલું કાઢ્યું. સાહેબ ને ક્યાં લ્યો? સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતો નથી, જવા દે. અભણ કોઈથી ખાય સડે. ખરેખર અભણની ક્યાં કરો? આપણા ગામડાના નાના નાના છોકરા સાહેબની ડોકમાં ગાળિયા નાખ્યા. એક છોકરાને સાહેબે પૂછ્યું સત્યમાં ભ્રમમાં ફેર શું? તક સાહેબ સત્ય એને કહેવાય તમે ભણાવો છો એ સત્ય છે. તક ભ્રમ કોને કહેવાય? તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા રે એટલે ડોહો આવ્યો વગર છૂટકો નથી. હમણાં જગદનભાઈ પ્રોગ્રામમાં હું નીચે ઉતર્યો ને, તે ભાઈ છોકરાને આંગળીયા લઈને આવ્યા. મને કે તમારી બહુ સીડિયું છોકરો જોવે છે, કારણ કે અમારે કોઈ વેલ્યુ છે નહીં. 30 રૂપિયા માયો આ રેકડી મળે. હમણાં તો શિવરાત્રીના મેળામાં ઓલો કહેતો હતો કે 2 કીર્તિદાન ની જો તો એક માયો ફ્રી. મેં કીધું અહીંયા ભાઈ હાવ હાવ કાં કાઢી નાખો હાવ.
મને કે આ છોકરો તમે કેદું મળવું હતું. મેં શું મળી લીધો ને? છોકરો મને કે મારે ભાઈ મળો છો, મારે તમને પ્રશ્ન પૂછો. હું પૂછ. મને કે કહો ને? મેં કીધું આવડતો છે કે નકર તો આવી કાકડા કઢી પીવા. છોકરો મને કે સગનલાલ ની ઘરે ચોર આવ્યા. ચોર આવ્યા ને સગનલાલે જોયું તો સગનલાલ ચોર હામાં દાંત મીડા કાઢે. ચોરે તિજોરી ખોલી તોય સગનલાલ દાંત કાઢતા હતા. ચોરે તિજોરી માં રૂપિયા દાગીના ભરી લીધા થેલામાં તોય સગનલાલ દાંત કાઢતા હતા. મને કે ચોર વિયા ગયા તોય સગનલાલ દાંત કાઢતા હતા. બોલો મને કે કેમ કાઢતા છે? મેં ગાંડો હોય છે સગનલાલ. મને કે હાવ ડાયો. હું કહું તો સગનલાલ નું ઘર નહીં હોય? મને કે એનું જ ઘર. મેં કીધું સગનલાલ ને નીંદર માં દાંત કાઢવાની ટેવ હોય છે. મને કે નહીં, જાગતા જ થા. મેં કીધું હવે તું કે સગનલાલ હું કામ દાંત કાઢતા થાય? મને નથી આવડતું. મને કે તો હું ગામો ગામ તળેલા નાખો. મારા દીકરા મને ગગલાવી નાખ્યો ઘડીકમાં. હા, તળેલા હું ઉપાડા લીધા ગામો ગાય. મેં કોઈને કહેતો નહીં, મને નથી આવડ્યું. તને હજી 2 રૂપિયા વાપરવા આપું પણ તું આમ જો કે. મને કે સગનલાલ ઘોડિયામાં હુતા થા લે. આ ખરેખર કોઠાહૂદ આપણે કહીએ ને બાપ દાદાની કોઠાહૂદ. જીવનમાં 10% જ ભણતરની જરૂર પડે, 90% કોઠાહૂદની જરૂર પડે. એક જ ડિગ્રીના 2 ડોક્ટર હોય સાહેબ, અને એક કોઠાહૂદ વાળો હોય ગામડાની નિહાળમાં ભણીને ગયો હોય અને એનું દવાખાનું ધમધોકર હાલતું છે ને ઓલો એની નાડ્યું પકડતો હોય છે. કોઠાહૂદ નહીં હોય, પૈસા દઈને સર્ટિફિકેટ લીધા છે. એટલે વાત ઈ કરતો કોઠાહૂદ જા હોય. એક છોકરાને સાહેબે કીધું કે તાજમહેલ ક્યાં આવ્યો? કે સાહેબ આપણને એવી ખબર ન હોય. તાજમહેલ ની ખબર નથી સાહેબ. હોય તો પેટમાં ન રાખી, ઘા કરી નાખી સાહેબ. ભલે ગામડાના માણા પેટમાં ન અમે કોઈ દીનો કાતી તો રાખી જ નહીં. અરે તાજમહેલ લોકો કાતી ની ક્યાં કરે? પણ સાહેબ કે ખબર ન હોય નકર આપણે કહી દઈ. અરે ભણવામાં આવ્યું છે કે તે અમે હાજર ન હોય સાહેબ. બાકડા ઉપર ઉભો થા. કે સાહેબ બાકડા ઉપર ઉભો તાજમહેલ દેખાય? સાહેબ કે તું તો ઉભો જ ન થતો બે સાહેબ. કાગ કે અભણ ભૂલ્યા ઓલા ભણેલ ને ભરોસે. અને અભણે ભણેલ ને જઈને પૂછ્યું તું બહુ ભણ્યો છો તો તું મને એટલું કે આ પ્રભુ દૂર કેટલા કિલોમીટર છે? પ્રભુજી આઘો કેટલો છે? તું બહુ ભણ્યો છો ને, કિલોમીટર જોયા ને તે, તને ગણિત આવડે ને તો તું એમ કે આ પ્રભુ ક્યાં કેટલા કિલોમીટર આઘો છે. એ ભણેલ આંકડા ન કાઢી શકે. એ કોઈ જેને પૂજા પાની ખબર ન પડતી હોય, જેને વિધિની ખબર ન પડતી હોય અને ગામડાનો અભણ માણા પશેડીની અંદર માળા લઈને બેહી ગયો હોય તો પરમાત્માની આજુબાજુમાં રમતો હોય છે સાહેબ. સત્ય એ જ એનો પરમાત્મા હોય છે. કાટિયો વરણ, આ કાટિયો શબ્દ ક્યાંથી આવ્યો? વોટ મીનિંગ ઓફ કાટ? કાટિયો શબ્દ શું કામ લાગે એ મને ખબર નહોતી. પણ હમણાં એક જગ્યાએ એક ભાઈ ગુજરી ગયા ને, તમે ત્યાં ગયા હતા એટલે વડીલો એમ કહેતા હતા કાટિયું આવી ગયું. કાટિયું ખાપણની તમામ સામગ્રી હોય ને કાટિયું કહેવાય. એમ આ સમાજ બેઠો છે સામે, એને કાટિયો વરણ કહેવાનું કારણ એ છે કે એ ધર્મ માટે નીકળી ગયો હોય ને ત્યારે ખાપણી ખંભે મારીને જ નીકળ્યો હોય છે. એટલે એને કાટિયાની જરૂર ન પડે, એની સાથે હોય છે. એ પ્રત્યે આ જે માથા પીડા ધલડ્યા એ ભાવ હશે ને. આ બાયુ શીરા કરે, સત્યનારાયણની કથા હોય, મીઠો શું કામ થાય? એમાં ભાવ હોય. આમ શીરો હલાવતી હોય ને ત્યારે હરખ થતો હોય, આંગળાના ઠેરવામાં પ્રેમ નીતરતો હોય. આજ મારા ઘરે બ્રાહ્મણો આવ્યા, મારા ઘરે સંતો આવ્યા, મારા બા આવ્યા, એ તો આખી લેરખડી જ સુધી છે. મારા બા આવ્યા, મારો ભાઈ આવ્યો, મારા ભાભી આવ્યા, ઈ જ થઈને જે લહરકા લાગે ને તવિથાના, એમાં હેરો મીઠો થાય છે. અરે કીર્તન ગાતી જાતી હોય ને, અરે કીર્તન કૃષ્ણનું કીર્તન ગવાતું જાતું હોય ભાઈ. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે, પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીઓએ દર્શન દીધો કમળ ભાવ. એ જે ભાવના જે લહરકા લાગે ને ભાઈ, એને લીધે શીરો પણ ખરેખર મીઠો લાગે ને. આમ હથેળીમાં આવે તો જીભમાં મળે ગલગલિયા થવા. હવે કારે કેક ઉપાડ કરો અહીંયા. એક જગ્યાએ તમે જો આપણે ગામડામાં સત્યનારાયણની કથા હોય એટલે પહેલા આજે 15 જણા બેઠા હોય. પહેલો આજ્યો ચાલુ હોય ને ત્યારે 15 હોય. લીલાવતી ને કલાવતીની વાત હાલતી હોય ને ત્યાં સુધી 15 હોય. એ બે ત્રણ જે બકો ને બકી બે કથામાં બેઠા હોય, એ ભળતું હોય તો નકર એકલો બકો.
આ શબ્દ ભાગવતમાં લે આવેલો છે, બકો. પૂતનાનું નામ બકી હતું ને એના ભાઈનું નામ બકાસુર. સુર એટલે રાક્ષસ એટલે સુર લાગ્યું, નકર મૂળ બકો. બે ત્રણ સંબંધી આવ્યા હોય, ઈ બેઠા હોય અને ગોર બાપા ધીરે એમ કરી કે આરવી ને લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારી માંગ. આવું બધું ઈ પેલા જ જેમ એવું હોય. જેવો પાસમાં આવી જાય ને તો હળુડુડુડુ કરતું બધું આખું ટોળું ભરાય. અમુક તો કઠિયારાની વાટે બેઠા હોય, ઓટલે બીડીયું જીકતા આપણે કે હાલો નથી આવું તો કઠિયારો ક્યાં આવ્યો હોય છે. એક જગ્યાએ મૂળ 15-17 જણા બેઠેલા, ગરધણી ઉતાવળો, ગરધણીએ કીધું ઓલાને જે શીરો બનાવતો હતો ને એને કે ઝપટ કરજો, ફટાફટ દેવાય જાય એટલે હવ ના ઘરે હવ. હવે 15 જણા સમજીને શીરો બનાવ્યો, 5મો અધ્યાય પૂરો થયો ને 150 જણા આવી ગયા. અને ગરધણી ઓલાને કીધું કે ના થાવ કે હાથ સોરજો બેટા, 15નો શીરો 150માં પૂરો પાડવાનો. તો ઓલો નાથુય બોલ્યો કે પોણો નો વધારું તો નાખ્યો નહીં, કારણ કે એને રોજનો અનુભવ ને. તો ભીખુદાનભાઈ શીરો કોઈને આપ્યો નહીં, એમ સોપડતો ગયો. તો માણસ શીરો ખાધો નહીં, સાટ્યો. બોલો, પ્રસાદ સાટ્યો. એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા, એક જણો વાડીએ સીધો થાળી સાંભળીને વહી આવેલો, વાળું બાકી હો. એને એમ કે શીરામાં ગોઠણ મારશું એમ. હવે આવીને બેઠો ને બરોબર આમાં હાથ ધર્યો એટલે ઓલો હોપારી જેટલો આપ્યો. તો ઓલો વેચતો હતો ને એને કીધું નાખે ક્યાં તારા બાપનો છે, નાખ ને. બોલો કે ભાઈ મારે પહોંચાડવાનો હોય બધે, નહીં દે એમ. બોલો કે હામું ન જોયું, હાલતો થયો એટલે ઓલો બધાને વેચતો હતો. ઓલો શેલે બેસી ગયો જે બાકી હતા ત્યાં. એ પ્રસાદ વેચતો હતો ને છેતરવા હાટું પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો, બીજો હાથ ધર્યો. કઠણાઈ જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને શીરો મીઠો થાય છે એનું કારણ કે ભાવથી બને છે. અને ઈ જ બેન 15 દી પછી અખતરો કરે. કોને રે વાતો કરો, આવડા વિડીયો વાળા બહુ. આ ધંધા ગમે કરવા પણ ધંધા મગજમાં ન લઈ લેવા. આ કેમેરા લઈને ફરતા ને એને જો ધંધા મગજમાં ગળી જાય તો રાત્યા ઘરે ઓશિકા ખંભે મારી નાટા મારે. પડ્યો પડ્યો કે ઓડિયન્સ નું લઈ લઉં, ઓડિયન્સ નું લઈ લઉં. એને ખંભે કાંઈક જોવે, સોફા ઉપર સડી જાય ને શેટી માથે સડી જાય ને બારીએ ટીંગાતા હોય, પ્લીઝ સ્માઇલ હે નહીં પણ ગોઠણીએ પડશે ને આમ આમ કરે ગરીબ. અને કાંજા ન કરાય. ભૂલથી તો ઠાઠડી ખંભે લીધી હોય તો સાલું બજારે થાંભલે પડે. પણ સારું છે આ રામા અવતારમાં આ કેસેટ વધતો અત્યારે સીડી ચડાવીને જોઈ લે. આ માંડવા નાખવા પડે, ન નાખવા પડે. આ ખરેખર યુગ હારો છે. બરોબર આપણે ટાઈમે આવ્યા અત્યારે છે વર્તમાન, કારણ કે આપણે લાઇટો વગર નહીં ખોરડા જોયા હતા ને એસી વાળા બંગલા જોયા. બે યુગ જોવાનું. 3 વર્ષ પહેલા કોઈને ખબર હતી મોબાઈલના બટકામાં વાતો કરીશું આપણે, એને બદલે મોઢામાં દાંત નથી, ઈ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરે, દાદો હો કે હિપ કે સીડ્યો ડો.